તો મિત્રો અહીંયા ખાસ નોંધો કે જે દાખલો છે જૂની ટેક્સ્ટ બુકમાં હતો, નવી ટેક્સ્ટ બુકમાં છે, ઓબ્જેક્ટિવ તરીકે પણ પૂછાય છે, દાખલામાં પણ બોર્ડમાં 3 કે 4 વખત પૂછાયેલો દાખલો છે. હા, દાખલો ચોક્કસ કરજો, પણ આ મુદ્દાને સમજીને યાદ રાખજો કે અહીંયા ખરેખર કેવી રીતે તો કેપેસિટર છે બે, જે ટેક્સ્ટ બુકમાં 900 પાઇકોફેરેડેના છે. આ બંને કેપેસિટર સમાન મૂલ્યના છે, પણ એક પૂરેપૂરો ચાર્જ કરેલો છે. પૂરેપૂરો ચાર્જ કરેલો છે એટલે એની પાસે ઉર્જા થશે 1/2 CV² અથવા Q²/2C. તો અહીંયા બે રીતે તમે કહી શકો. એક સૂત્ર 1/2 CV², ભાઈ શું થયું તને? તો અહીંયા જે ઉર્જા છે એ ઉર્જાનો એક કેપેસિટરને બીજા કેપેસિટર સાથે જોડશું ને એટલે ઉર્જાનો વ્યય થશે. એટલે બધી ઉર્જા એક કેપેસિટરમાંથી બીજા કેપેસિટરમાં નહીં આવે. એટલે ફુલ્લી ચાર્જ કેપેસિટર પાસે છે 1/2 CV², અથવા બીજું સૂત્ર છે Q²/2C. આટલી ઉર્જા છે ફુલ્લી ચાર્જ પાસે. હવે તો કે હવે એ ડિસ્ચાર્જ અથવા ખાલી કેપેસિટર સાથે જોડાય, અહીંથી વીજભાર ડિસ્ચાર્જ થાય, આની ઉપર ચાર્જ થાય. ક્યાં સુધી? જ્યાં સુધી બંનેનું વિસ્થિતિમાન સરખું ન થાય. જેવું વિસ્થિતિમાન સરખું થશે કે હવે સંતુલન સ્થિતિ થઈ જશે, ઘટના સ્થિર થઈ જશે, વહન અટકી જશે, વ્યય અટકી જશે. તો આવા વખતે જો બંને સમાન કેપેસિટરને જોડીએ તો તંત્રની ઉર્જા કેટલી? U/2. મતલબ કે આ બંનેનો ટોટલ થઈને ઉર્જા કેટલી થાય? તો કે પહેલા જે હતી એના કરતા અડધી. જેનો અર્થ થયો કે અડધી ઉર્જા ક્યાં ગઈ? તો કે અહીંયા જ્યારે આ ટ્રાન્સમિટ થાય છે ત્યારે તારના અવરોધને કારણે U/2 જેટલી ઉર્જા વ્યય થઈ જાય છે. તો દરેક કેપેસિટર પાસે કેટલી? તો કે ભાઈ દરેક કેપેસિટર સરખા મૂલ્યનો છે, તો બે પાસે આ જે છે એની અડધી અડધી, બે ભાગ પડે ને, ટોટલ છે આ, એટલે કેટલી? U/4. આમ દરેક કેપેસિટર પાસે ઉર્જા કેટલી હશે? U/4 જેટલી. વ્યય કેટલો થયો હશે ટોટલ? U/2 જેટલો. બરાબર, તો આ બહુ સરસ રીતે દાખલો આપેલો છે. દાખલો કરો ચોક્કસ, પણ પછી આ યાદ રાખો શબ્દોને. તંત્રની દરેક કેપેસિટરની વ્યય થતી, બરાબર. ચાલો, એવી જ રીતે બહુ ફેમસ બુંદવાડા જે છે એને વિચારીએ તો જો તમારું કામ કેટલું સરળ થઈ જશે. તો અહીંયા
આને પેલા બગાડી નાખીએ, અહીંયા આવી ગયું હતું ને. હવે n નાના બુંદ ભેગા થઈ અને એક મોટું બુંદ બનાવે. આ એક નાનું બુંદ, એવા નાના નાના બુંદ ભેગા થાય અને પછી એક મોટું બુંદ બનાવે. તો અહીંયા નાના નાના બુંદ અને મોટા બુંદ વચ્ચેનો સંબંધ શું? તો કે જો પાણીનું નાનું બુંદ હોય ભેગા થઈને પાણીનું જ મોટું બુંદ બનાવે, એટલે ઘનતા ન બદલાય. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એક નાનું બુંદ છે એનું દળ m હોય તો એવા n બુંદ ભેગા થઈને મોટું બનાવે તો દળ n ગણું થાય, વીજભાર n ગણો થાય. ત્રિજ્યા n ગણી ન થાય, કારણ કે આ વચ્ચે ભેગા થતા જાય ને આવી રીતે. એટલે અહીંયા સમજો કે મોટા બુંદ નું કદ, તો કે બુંદ એટલે ગોળાકાર 4/3 પાઈ કેપિટલ R ક્યુબ. કેનાથી બન્યું? n નાના બુંદ થી 4/3 પાઈ સ્મોલ r ક્યુબ. 4/3 પાઈ કેન્સલ બંને બાજુથી. તો આ અથવા ઘન કાઢી નાખો તો શું થઈ જાય? થઈ જાય ને, r બરાબર આની ઉપર કાંઈ નથી તો આવી જશે 1/3 ઘાત ઇન્ટુ સ્મોલ r. આ ત્રિજ્યા વચ્ચેનો ફરક, બસ આ એક મુખ્ય યાદ રાખવાનું સૂત્ર મુખ્ય, કે આ બે વચ્ચે ભાઈબંધી કેવી. બસ પછી બધા સાવ સહેલાઈથી સમજાઈ જશે. હવે નાના બુંદ ઉપર સ્મોલ ક્યુ વીજભાર છે, એવા n બુંદ ભેગા થાય, n બુંદ, તો મોટા બુંદ ઉપરનો વીજભાર કેપિટલ ક્યુ કેટલો થાય? તો કે n ગણો. સાવ સહેલું. ચાલો, એવી જ રીતે કેપેસિટરનું કેપેસિટન્સ યાદ છે? સી ઘોડા માટે સી બરાબર 4πε0 ઇન્ટુ r. યસ. હવે અહીંયા r અને r વચ્ચેનો સંબંધ ખબર છે, એટલે સીધે સીધું મળી ગયું સી ડેશ બરાબર n⁻⁻³ ઇન્ટુ સ્મોલ સી. કારણ કે સી પ્રપોર્શનલ ટુ આર ને, યાદ છે ને ઉપરનું? આવી રીતે હતું ને, સી બરાબર 4πε0 ઇન્ટુ આર. તો આ તો અચળ છે, એનો મતલબ કે સમપ્રમાણનો સંબંધ, એટલે આર નો સંબંધ ઈ સી નો સંબંધ થઈ ગયો. તો યાદ રહી જાય સહેલાઈથી. ચાલો, એવી જ રીતે હવે વોલ્ટેજ. તો વોલ્ટેજમાં શું થશે? વોલ્ટેજમાં સી બરાબર ક્યુ બાય વી. ક્યુ બાય વી એટલે 1 + 1/3 ના 1 - 1/3, કારણ કે છેદમાં, એટલે 3 × 1 = 3 -1 એટલે 2, એટલે અહીંયા આવશે 2/3. બોરી તમે કરવું હોય તો કરજો, નહીતર સીધું યાદ રાખજો, કારણ કે આ એક જ સૂત્રમાં 2/3 આવશે. બાકી આમાં 1/3, આમાંય 1/3 અને આમાંય 1/3, કારણ કે ત્રિજ્યા સાથે જેટલા સંબંધ છે એ બધા 1/3. આ સી બરાબર ક્યુ બાય વી છેદમાં આવે એટલે 2/3. અને ઉર્જા બરાબર 1/2 CV². યસ, એટલે એનો જવાબ આવે છે 5/3. તો આ આંકડાઓ યાદ રાખવાના. પહેલા ત્રિજ્યા, કેપેસિટન્સ અને પૃષ્ઠ ઘનતા,
આ બધામાં 1/3 1/3 1/3 વોલ્ટેજ એમાં 2/3 અને ઉર્જા એમાં 5/3 એટલે તરત જ યાદ રહી જશે કે ભાઈ આમાં તો કે 1/3 આમાં તો કે 1/3 અને આમાં 1/3 પછી તો કે વોલ્ટેજમાં 2/3 અને ઉર્જામાં તો કે 5/3 એની ઉપર બાકી સંબંધ આ જ બસ યાદ રહી ગયું આ તો સાવ સહેલું છે યાદ રાખવાની જરૂર નથી એક નાના બુંદ ઉપર સ્મોલ ક્યુ વીજભાર છે એવા n બુંદ ભેગા થયા તો કેટલા એક પેંડો 50 ગ્રામનો છે 100 પેંડા ભેગા થાય તો કેટલા 100 ગુણ્યા 50 ગ્રામ એટલા કિલો એ ભગવાન આ એવું છે બધું ખરેખર સહેલું છે પણ થોડુંક તમારે મહેનત કરવાની જરૂર છે ચાલો એવી રીતે ઉર્જાનું સૂત્ર ઈ પણ 1/3 છે સોરી વીજ ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે 1/3 ના પહેલા યાદ રાખી લેવાના પછી સેકન્ડ સ્ટેપમાં 2/3 અને છેલ્લે 5/3 કારણ કે ઈ બરાબર શું KQ/R². R જેટલા R સાથે જેટલા સંબંધ છે ને એ બધા 1/3 આવે હા બસ તો અહીંયા આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કર્યો હવે જે લોકો કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરે છે જેના માટે અત્યારે ખાસ આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ અને બોર્ડ માટે કરી હવે તો કે આ જે છે એ બધા માટે કામનો સમાંતર પ્લેટ પછી આ ગોલીય કેપેસિટર અને નળાકારીય કેપેસિટર એ જે લોકો કોમ્પિટેટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય એના માટે સામાન્ય રીતે આ હજીએ પૂછાય છે આ લગભગ નથી પૂછાતો એટલે જે સૌથી વધુ પૂછાતું હોય એને ધ્યાનમાં લેવાનું હેલો હા હા બોલ એટલે ક્યારે ગુરુવારે છે ઈ ને હા તું કે ક્યાં રાખશું 3 4 5 6 કે 3 4 કે ખાલી 5 6 3 4 રાખીએ છતાં તમારા ગ્રુપમાં પૂછીને મને મેસેજ કરી દેજો બરાબર ને આજે સોમવાર છે એટલે અત્યારે મારો રેકોર્ડિંગ ચાલુ છે એટલે આ 11 વાગે 11th વાળા આમાં એન્ટ્રી કરતા જાય છે પણ એ લોકોને ખ્યાલ નથી કે આજ સોમવાર છે આજ ન હોય ને બપોરે જ હશે ને તમારું હા બરાબર ભલે તો મને જરાક પૂછીને મને મેસેજ કરી દેજો ભલે આમ સમાંતર પ્લેટ માટે તો કે પૃષ્ઠ ઘનતા બરાબર Q/A આવડે વીજભાર ભાગ્યા ક્ષેત્રફળ કારણ કે પૃષ્ઠ એટલે ક્ષેત્રીય ઘનતા બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં વીજ ક્ષેત્ર કેટલું તો કે એના 3 સૂત્રો યાદ છે હા પહેલા ચેપ્ટરનું સમતલ અનંત વિસ્તાર વાળી સમતલ પ્લેટ માટે σ/2ε0 પણ અહીંયા બે પ્લેટ છે ધન અને ઋણ એટલે બંનેનું એક જ દિશામાં વીજ ક્ષેત્ર આવે એટલે σ/2ε0 વત્તા σ/2ε0 એટલે હું આમ યાદ રાખું અડધો વત્તા અડધો એટલે 1 એટલે આ આવ્યો આ તો તમને ખ્યાલ છે C બરાબર Q/V વ્યાપક સૂત્ર અને સમાંતર પ્લેટ માટે કિંમત મૂકીએ તો મળે
ક્યુ બાય એપ્સાઇલોન 0a ઈ બરાબર છે હો. હા એટલે ઓલી પાસે ગોટાળ ન ચડતા, કારણ કે ઈ બરાબર વી બાય ડી આ સૂત્ર, ને પછી એમાં કિંમત મૂકવાની. ખબર નહીં આ શું કામ. આમ આ ત્રણ સૂત્રો વીજ ક્ષેત્રના, એટલે જ વી બરાબર ઈ ઇન્ટુ ડી થઈ ગયો, એટલે જ ઈ બરાબર ડેલ વી બાય ડેલ એક્સ, ઈ પણ આ જ સૂત્ર હતું ચેપ્ટર 1 નું. બરાબર, જે અહીંયા તમને આ રીતે કામ આવે છે. સંગ્રહિત ઉર્જાના ત્રણ સૂત્રો, 1/2 CV સ્ક્વેર, આમાં સી અને વી છે, ક્યુ નથી. આ છે ક્યુ સ્ક્વેર બાય 2c, જેમાં વી નથી, અને ત્રીજું 1/2 ક્યુ ઇન્ટુ વી, જેમાં સી નથી. જેમ અચળ પ્રવેગી ગતિના ત્રણ સૂત્ર હતા ને, એવી રીતે આ ત્રણ સૂત્રો છે, જેની ખાસિયત છે પહેલા સૂત્રમાં ક્યુ નથી, બીજા સૂત્રમાં વી નથી, અને ત્રીજા સૂત્રમાં સી નથી. મોટે ભાગે આ બે સૂત્રો વપરાય છે, પણ આ સૂત્ર વાપરી શકાય જ્યાં જરૂર પડે ત્યાં. હવે આ સમાંતર પ્લેટનું ખાસ બધાએ કરવાનો. હવે જે કોમ્પિટેટિવ એક્ઝામ કરતા હોય એના માટે જૂની ટેક્સ્ટ બુકમાં આવો દાખલો હતો, એટલે દાખલા ઉપરથી સૂત્ર યાદ રાખશું કે નળાકાર્ય અને ગોળાકાર્ય, મતલબ આ ગોળો કવચ, ગોળાકાર્ય કેપેસિટર, તો એના માટે સૂત્ર છે કે ની જગ્યાએ 1/4πε0. અહીંયા આનું જોડાણ શ્રેણી થાય છે એટલે 1/c, એના ઉપરથી સૂત્ર મળે છે 4πε0 કૌંસમાં AB છેદમાં B માઇનસ એ, કારણ કે B મોટો છે એ કરતા, એટલે B માઇનસ એ. જો એ મોટો હોય B કરતા તો આ રીતે. હવે ખાસ ધ્યાન રાખજો CGS માં, તો કે CGS માં આ એક થઈ જાય, એટલે C બરાબર CGS માં AB છેદમાં B માઇનસ એ. એવી જ રીતે વિસ્થિતિમાન V બરાબર Q બાય C. હવે Q તો છે, બાય C એટલે આ ભાગાકારમાં આવી ગયું. બરાબર, ને આનો અર્થ તમે જાણો છો. હા, કેનું છે 1/a માઇનસ 1/b નું આ વ્યાપક સ્વરૂપ છે. તો વ્યાપક સ્વરૂપની જગ્યાએ આ મૂકી દીધું છે, ઈ નું ઈ જ છે. આ મૂકો તો વાંધો નથી, સી ની કિંમત બરાબર ઈ જ છે. સી બરાબર ક્યુ બાય વી, માટે વી બરાબર ક્યુ બાય સી, સી ની કિંમત મૂકવાની છે. તો આ રીતે આને હમણાં ન વિચારતા, જરૂર નથી. બરાબર, પછી બધું થઈ જાય ત્યાર પછી જે ઓછું પૂછાવાની શક્યતા છે એને તૈયાર કરવાના. પહેલા પરીક્ષા લક્ષી પ્યોર કરવાનું, જેમાં ઉર્જા આપણે વાપરી શકીએ. હવે એક પ્લેટને લીધે બીજી પ્લેટ પર લાગતું બળ, જૂની ટેક્સ્ટ બુકમાં થિયરી હતી. બરાબર, તો આવું તમને યાદ હશે કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, માટે બળ બરાબર કાર્ય ભાગ્યા સ્થાનાંતર, અથવા આનો જ અર્થ ઉર્જા ભાગ્યા સ્થાનાંતર. હવે ઉર્જાનું સૂત્ર તમને ખબર છે, ક્યુ સ્ક્વેર બાય 2c. સી ની જગ્યાએ એપ્સાઇલોન 0a બાય ડી, ડી ઉડી ગયા. બીજું સૂત્ર 1/2 CV સ્ક્વેર, 1/2 CV સ્ક્વેર છેદમાં ડી, તો ઈ જ છે. અને ક્યુ ઇન્ટુ ઈ બાય 2, જે હમણાં આમાં કિંમત મૂકીએ તો આ મળે. આમ આ ઉર્જાના સૂત્રમાં આને વિચારશો ઉર્જા ભાગ્યા ડી, એટલે તમને બળના સૂત્રો મળશે. એ જ રીતે ઉર્જા ઘનતા
બરાબર, તો એનું સીધું સૂત્ર અહીંયા યાદ રાખવાનું, કારણ કે એ દાખલો આખો કર્યો તો 1/2 એપ્સાઇલોન 0 E સ્ક્વેર અને ચોથા ને પાંચમા ચેપ્ટરમાં આવે મ્યુ 0 છેદમાં આવી જશે બી સ્ક્વેર આની જગ્યાએ ભાગ્યા, એટલે ત્યાં શું આવી જશે, અહીંયા ડિસ્ટર્બ ન કરું પણ આવું આવી જશે ને, બી સ્ક્વેર બાય 2 મ્યુ 0. અને પછી 8મા ચેપ્ટરમાં 2 નો સરવાળો, કારણ કે એમાં વિદ્યુત ચુંબકીય તરંગો છે, એટલે 1/2 એપ્સાઇલોન 0 E સ્ક્વેર વત્તા આની કિંમત આટલી જ થાય 1/2 એપ્સાઇલોન 0 E સ્ક્વેર, એટલે અડધો વત્તા અડધો એટલે 1, એવી રીતે. બરાબર, ચાલો. કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર એપ્સાઇલોન 0 A બાય D આવડે જ છે. CGS માં કેપેસિટન્સ C બરાબર A upon 4 pi D, કાં તો કે અહીંયા તમને વાત કરી કે આને એક એકમ કહેવાય CGS નો. હવે આ પણ બહુ અગત્યનું કે જ્યારે બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ કે ભરી દેવામાં આવે આખે આખું, તો પહેલા ચેપ્ટરમાં શીખ્યા બળ કેમાં ભાગનું થઈ જશે અને ઊર્જા વીજ ક્ષેત્ર, કારણ કે F બરાબર E ઇન્ટુ ક્યુ, બળ કેમાં ભાગનું થઈ જશે, આવું સૂત્ર હતું, F ડેશ બરાબર F બાય કે, આગળનો વિડીયો જોજો. વીજભારનું તો સંરક્ષણ થાય, એટલે નવું વીજ ક્ષેત્ર બરાબર તો કે કેમાં ભાગનું થઈ જશે વીજ ક્ષેત્ર. બરાબર, એટલે આ પણ તમને જરૂર પડશે. અને કેપેસિટન્સ કે ઘણું થઈ જશે, એટલે C બરાબર નવું કેપેસિટન્સ કે ઘણું થઈ જશે, જેને આપણે કહેશું કે વીજ ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જશે, એટલે કે ઘણું વીજ ક્ષેત્ર વધારવાની છૂટ મળી ગઈ. કે ઘણું વધારવાની છૂટ મળી ગઈ મતલબ કે કેપેસિટન્સ કે ઘણું વધારી શકશું. આમ નવું કેપેસિટન્સ કે ઘણું વધી જશે, અને આ સૂત્ર એ છે C બરાબર એપ્સાઇલોન 0 ની જગ્યાએ એપ્સાઇલોન A બાય D, અને એપ્સાઇલોન બાય એપ્સાઇલોન 0 એને કહેવાય છે એપ્સાઇલોન R, અથવા તો ડાઇલેક્ટ્રિક અચળાંક કે. માટે એપ્સાઇલોન 0 ની કિંમત શું મૂકશું, તો કે એપ્સાઇલોન ની કિંમત શું મૂકશું, તો કે એપ્સાઇલોન બરાબર એપ્સાઇલોન 0 ઇન્ટુ કે. આ બધી જગ્યાએ આવશે, જ્યાં જ્યાં ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકેલું હશે ત્યાં ત્યાં કેપેસિટન્સ કે ઘણું વધી જશે. બસ એ કે ઘણું વધી જશે એને પકડી રાખશો એટલે તરત સમજાઈ જશે કે આ મૂળ કેપેસિટન્સ એપ્સાઇલોન 0 A બાય D કેટલું વધી ગયું, કે ઘણું વધી ગયું. બરાબર, આ બધા જે લોકો કોમ્પિટેટિવની તૈયારી કરે છે ત્યારે જો આ વચ્ચે વચ્ચે MCQ આવે ત્યારે આમાંથી જોઈને એ સૂત્ર વાપરજો. બરાબર, અત્યારે આપણે એની ચર્ચા નથી કરતા કારણ કે એ યાદ રાખવાના છે. એના પછી કેપેસિટરોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ જે તમને આવડે છે, ફટાફટ જોઈ લઈએ. શ્રેણીમાં વીજભાર સરખો હોય છે, Q સમાન, જ્યારે સમાંતરમાં બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત સમાન હોય છે. અહીંયા વોલ્ટેજ V1 V2 V3 ભાગ પડે છે, એટલે કુલ વોલ્ટેજ બરાબર V1 વત્તા V2 વત્તા V3, જ્યારે અહીંયા વીજભાર જે આવે છે એના ભાગલા પડે છે, એટલે અહીંયા Q બરાબર Q1 વત્તા Q2 વત્તા Q3. હવે તમને ખબર છે C બરાબર Q બાય V એકબીજાના વ્યસ્ત છે.
એટલે અહીંયા શ્રેણીમાં પરિણામી સિરીઝમાં પરિણામી કેપેસિટન્સ ઇન સિરીઝ બરાબર તો કે 1/CS બરાબર 1/C1 અથવા એમ યાદ રાખો અવરોધ કરતા કેપેસિટરના જવાબો ઊંધા તોય હાલશે બરાબર ભૂલ ન કરતા આની જરૂર નથી હો આની કાંઈ ન કરતા આ હાલશે આ રીતે શ્રેણી તો એવી રીતે સમાંતર પેરેલલ માં શું થશે C1 વત્તા C2 વત્તા C3 તો એના સિવાય તો કે અહીંયા કહી શકીએ કે V પ્રપોઝ આ એકેની જરૂર નથી હો આ કાંઈ ન કરતા V Q સરખો છે એનો મતલબ V proportional to 1/C એટલે જેનું કેપેસિટન્સ વધુ હશે એના વોલ્ટેજ ઓછા હશે આ તમને MCQ માં ખાસ કામ આવશે એવી જ રીતે વિસ્થિતિમાંની ઉર્જા છે એકમ વીજભાર દીઠ કુલ તો કે એના પ્રમાણે તો એ એમ જ થશે U proportional to 1/C હવે બે કેપેસિટર શ્રેણીમાં જોડેલા હોય તો શું થશે તો કે શ્રેણીમાં જોડેલા હોય તો સમતુલ્ય કેપેસિટન્સ આયરું 1/C એને સાદું રૂપ આપ્યું છે બાકી આ અલગ નથી આનું તમને આવડે છે R1 into R2 છેદમાં R1 plus R2 એની જેમ છે એટલે આ યાદ રાખવાની જરૂર નથી આ યાદ રાખો તોય હાલશે અને આ યાદ રાખો તોય હાલશે હા આ ખાસ છે વળી પાછો આગળ આવી ગયો V1 બરાબર શું તો કે હવે જોજો C બરાબર Q/V વ્યસ્ત છે એટલે અહીંયા આમ થશે V1 proportional to C2 and V2 proportional to C1 વ્યસ્ત એટલે શું થઈ જશે તો કે માટે V1 બરાબર C2 કુલ વોલ્ટેજ ભાગ્યા કુલ કેપેસિટન્સ V છેદમાં C1 plus C2 અહીંયા પણ V છેદમાં C1 plus C2 આ યાદ રાખજો yes V1 proportional to C2 V2 proportional to C1 કારણ સમજાવું છું વ્યસ્ત છે શ્રેણીમાં વીજભાર સરખો હોય વોલ્ટેજ જુદા જુદા હોય આમ હવે n કેપેસિટરો સમાન મૂલ્યના હોય તો કે સમાન મૂલ્યના હોય તો શું થાય ભાગ્યા એટલા કા તો કે 1/નો મતલબ નાના કરતા પણ નાનો હોય અને બે છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા હોય તો કે એ n માં ભાગના બર આ એક જ સમજાવું છું શ્રેણી સમાંતરમાં એનાથી બધું ઊંધું થતું જાય એટલે તમને સમાંતરનું પોતે યાદ રહેતું જશે બધું આમ શ્રેણી સમાંતરના આટલા મુદ્દા થિયરીમાં કામ આવશે અને આ બધા દાખલાને MCQમાં પણ તમને ખૂબ જ કામ આવશે તો આ જે છે એ થશે શ્રેણી સમાંતર પર હજી એક મુદ્દો અહીંયા આપેલો છે કે સમાન D જેટલા અંતરે n પ્લેટો ગોઠવવામાં આવે બરાબર આ 1 2 3 4 હવે સમજો 1 2 3 4 4 પ્લેટો ગોઠવીએ તો ખરેખર કેપેસિટર થયા 3 1 2 ને 3 એટલે કે n પ્લેટો ગોઠવીએ તો કેપેસિટર થાય n-1 એટલે અહીંયા n પ્લેટો ગોઠવવામાં આવે તો n-1 કેપેસિટરોનું શ્રેણી જોડાણ થાય માટે C' બરાબર CK સીધું એપ્સાઇલોન 0A/D શ્રેણીમાં એટલે ભાગ્યા n-1 જે આગળ હતું ઈ જ
પણ આ ધ્યાન રાખજો, n પ્લેટો ગોઠવીએ તો n કેપેસિટર ન બને, એક ઓછો. 4 પ્લેટ ગોઠવીએ તો 3 કેપેસિટર બને. ચાલો, આના કરતા ઊંધું અહીંયા ભાગાકારમાં, તો અહીંયા ગુણાકારમાં. તો આ છે. એના પછી ડાઇલેક્ટ્રિક મૂકીએ તો કે ઈ આના પછીના લેક્ચરમાં લેશું, કારણ કે બહુ હેવી ડોઝ થઈ જશે. આટલું સરસ રીતે કરો એટલે પછી આગળ ચર્ચા.